વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, જ્યાં ખેડૂતો ખુશ છે। વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીની તૈયારીની શરૂઆત કરી। અગાઉ વવાયેલો ડાંગર સુકાય તે પહેલા વરસાદ વરસતા ખેડૂતોને રાહત મળી છે। ગઈકાલ રાતથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। સવારથી અત્યાર સુધીમાં કામરેજ તાલુકામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો। સવારથી અત્યાર સુધીમાં ઓલપાડ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ, માંગરોળમાં 1.18 ઇંચ વરસાદ પડ્યો। લેટ ગુજરાતની અંદર પ્રવેશ્યું છે, પરંતુ જે જગતનો તાજ છે તે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યો હતો। ખેડૂતો પોતાના ખેતરો તૈયાર કરીને બેઠા હતા વાવણી માટે, પરંતુ જે વરસાદ ખેંચાયો, વરસાદ જે લંબાયો અને તેને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતાતુર હતા, ચિંતિત હતા। પરંતુ ગઈકાલ રાતથી જ મેઘો મહેરબાન થયો છે અને સુરત ગ્રામ્યની અંદર ધોધમાર વરસાદ છે તે ગઈકાલ રાતથી વરસ્યો છે અને જેને લઈને ખેડૂતો હાલ છે તે આનંદિત થયા છે। ખાસ કરીને આપણે હાલ ઓલપાડ તાલુકાના બોલાવ ગામે છે, આપણી સાથે યુવા ખેડૂતો છે, વડીલો છે, ખાસ કરીને ચર્ચા કરવાનો સીધો પ્રયાસ કરીશું। જે આપનું નામ? મારું નામ સુજીતસિંહ સોલંકી, બોલાવ ગામ। જી, શું કહેશો સુજીતભાઈ, જે વરસાદ ગઈકાલ રાતથી વરસી રહ્યો છે, કેટલી તૈયારી હતી, કેવી રાહ જોવાતી હતી? અમારા એરિયામાં અત્યારે સૌથી વધારે ભાત અને શેરડીનું ઉત્પાદન થાય છે। ભાત રોપવાની તૈયારી હોય છે અત્યારે, પણ વરસાદને લીધે લેટ થયો હતું, પણ હવે આજે જે વરસાદ થયો છે એના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર છે। અને બીજી વસ્તુ કે શેરડીમાં વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો, પણ જો હવે આ વરસાદ આવ્યો છે એના લીધે એ રોગ દૂર થશે અને શેરડીના પાકનું ઉત્પાદન વધશે। વધુ એક યુવા ખેડૂત છે, શું નામ છે આપનું? તનવીરસિંહ જીતેન્દ્રસિંહ વરાછા, બોલાવ। જી, તનવીરસિંહ, શું કહેશો? વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાતથી, કેવી ખુશી? ખુશી વધારે છે એટલા માટે કે અતિશય પવનના કારણે ખેતરની મોટરો ફોલ થાય એના લીધે બંધ થઈ જતી હતી, ઉપરથી નહેર જતી રહી હતી। શેરડીમાં વ્હાઇટ ફ્લાય આવી ગયેલી હતી, એમાં વરસાદની જરૂર હતી। ભાતવાળાઓએ તરું નાખેલું હતું, એમાં પાણીની જરૂર હતી, પણ વારંવાર ફોલ થવાને કારણે લાઇટો બંધ રહેતી હતી। તો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા ઘણા દિવસોથી, 15 દિવસ લેટ છે એવું જોવા મળે છે, એટલે ખુશીનો આનંદ છે। જે આપ શું કહેશો વડીલ? આપ શું કહેશો? આપનું નામ શું છે? મારું નામ રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ સોલંકી, ગામ બોલાવ। જે વરસાદ આવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, વરુણદેવનો પણ આભાર માનું છું ને ખેડૂતો બધા ખુશ છે। ધન્યવાદ। જે આપ શું કહેશો? કેટલી તૈયારી હતી ખેતીની? ખેતરો તૈયાર હતા બધા? હું જસવંતસિંહ ગંભીરસિંહ સોલંકી, ગામ બોલાવ, તાલુકો ઓલપાડ। અમે વરસાદની રાહ જોતા હતા। 9 સાલ 15 દિવસ જેવો વરસાદ લેટ આવ્યો છે, છતાં વરસાદ ગઈકાલે સારો થયો અને વાવણીની હવે અમે શરૂઆત કરી દઈશું। કયા કયા પાકો મુખ્યત્વે આ વિસ્તારમાં? અમારે ડાંગર અને શેરડી મેન છે અને ઘણા તુવેર અને શાકભાજી પણ બનાવે છે। 15 દિવસ વરસાદ લેટ છે, કેટલી ચિંતા હતી? ચિંતા તો ખૂબ હતી, રોજ રાહ જોતા હતા, પણ ગઈકાલે વરસાદ થયો એમને ખૂબ આનંદ છે અને વાવણીની શરૂઆત કરી દઈશું। જી, બિલકુલ એક અન્ય ખેડૂત છે, જે આપનું નામ? નરેન્દ્રસિંહ કિશનસિંહ વરાછિયા। જે નરેન્દ્રસિંહ, શું કહેશો? કેટલી રાહ જોતા હતા? વરસાદની બહુ જ રાહ જોતા હતા, તરું બગડતા હતા, પણ વરસાદ આવી ગયો, નહેર ગયેલી હતી પણ આવી ગયેલા, તરુને જીવતદાન મળી ગયું। હા, બિલકુલ। તો જે રીતે ખેડૂતો અહીં ખુશખુશાલ છે, કેમ કે ખેતરો તૈયાર હતા, મુખ્યત્વે ડાંગર અને શેરડીનો પાક જે છે તે આ વિસ્તારની અંદર લેતા હોય છે। ધરું રોપવામાં આવ્યા હતા, પાણીના કારણે ધરું સુકાઈ રહ્યા હતા। જગતનો તાજ છે તે ખૂબ જ ચિંતિત હતો, પણ ગઈકાલ રાતથી જે મેઘો મહેરબાન થયો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ હાલ છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।